હવે અમે નીકળી જઈ મોખરા દાદાના દર્શન કરવા. હારની ઉપર આવે છે મોખરાજી દાદાનું મંદિર. એક્ઝેક્ટ અહીંયા છોકરાનું રમત ગમતના. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છે? મજામાં થઈ જતો ફરીને નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે મોખરા દાદાએ દર્શન કરવા. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, તમને પણ દર્શન કરાવું. મોખરાજી દાદાના દર્શન કરવા જઈને એક પ્રવેશ દ્વાર આવે છે. જોઈએ, આ પ્રવેશ દ્વાર છે મંદિરની. પહેલાં જ આ પ્રવેશ દ્વાર આવે છે. તો મિત્રો આપણે અહીંયા આવી ગયા છીએ અને અહીંયા બગીચા છે. મંદિર ઉપર છે મોખરાજી દાદાનું ગોહિલનું. તો આપણે ના જવાનું છે મંદિરે પગે લાગવા. જો આવી રીતે આપણે ઉપર જોવા બગીચા શરીરનું ઉપર જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. આપણે નીકળી જાવ બગીચા શરીર ઉપર જવા માટે. એનું લોકેશન એક નંબર છે. તો વિડીયોમાં બના રહેજો, તમને દેખાડી તો ખરો જ નહીં હું. તો આ બગીચા શરીરને આપણે ભાગ્યા ઉપર અને અહીંયા આ મોખરાજી દાદાનું મંદિર છે. ના જીન તમને હમણાં મંદિર દેખાડું. બગીચા થોડાક છે, આપણે સડીએ છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. થોડુંક શરીર આપણું જાડું છે એટલે હાફ સડશે. એટલે વિડીયો ફાઇનલી મિત્રો અમે બગીચા શરીરને આવી જશે ઉપર મંદિરની. તમને પણ મોખરાજી દાદાનું દર્શન કરાવું તો કરી લેજો મોખરા દાદાનું દર્શન. જો આ મોખરા દાદા, મોખરા દાદાના દર્શન કરી અમે આવી જાય અહીંયા નજારો જોવા માટે. એક નંબર લોકેશન છે. અહીંયા ફોટા પડવાના બધી રીતે એક નંબર લોકેશન છે. જુઓ, અમે પણ ત્રણ મંદિર છે. સચ્ચા બનશે ને ત્યાં વિશે જાવું આપણે. જો આનું વાતાવરણ જુઓ તમે, એક નંબર. વાતાવરણ એક નંબર છે. ધારની ઉપર આવેલ છે મોખરાજી દાદાનું મંદિર. અહીંયા એક્ઝેક્ટ અહીંયા વડલો છે અને આ મંદિર છે. એક નંબર વાતાવરણ છે અહીંનું. તમે અહીંયા આવીને બેસી જા ને નજારો જોવા માટે. જો તમને દેખાડું અહીંનો નજારો. વાતાવરણ કેવું હોય, થોડુંક ધુમ્મસ તો હોય છે પણ એક્ઝેક્ટ કરી લેજો. અહીંનું વાતાવરણ જુઓ, ઘણા બધા દૂર સુધી તમને દેખાય છે. ધારું બીજું કાંઈ નહીં. જુઓ તમને આ નજારો. અને આ મોખરાજી દાદાનું મંદિર આવેલ છે. હેઠે ત્રણ મંદિર છે. જો આપણે ટાઈમ રહે તો જાવું. ફાઇનલી મિત્રો આપણે મોખરા દાદાના દર્શન કરીને હવે આપણે જવાનું છે હેઠે. બીજા મોખરા દાદાનું મંદિર આવેલ છે. ખોડિયારમાંનું કંઈક મંદિર છે. તો ના જઈને તમને વિડીયોમાં દેખાડું. હવે આપણે અહીંયા ઉતરી જઈએ છીએ હેઠા. ઉપર મોખરા દાદાના મંદિરના દર્શન કરી અમે આવી જાય અહીંયા. બીજું એક નીચે મોખરા દાદાનું અને ખોડિયારમાંનું મંદિર છે. તો તમને દેખાડું. હવે અમે નીકળી જઈએ મોખરા દાદાના દર્શન કરવા માટે. તમે જો આમ બગીચો કેવો છે એકવાર જો. આમ જો કેવું આ મસ્ત મજાના ફૂલડા છે અને આ બગીચો જુઓ તમે. તો અમે મોખરા દાદાના મંદિરે પગે લાગવા જઈએ એટલી વાર તમે વિડીયોમાં બિના રહેજો, તમને પણ દેખાડવું આવેલું વાતાવરણ અને લોકેશન. તો વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેજો. એટલે અમે હાલી નીકળી જા પીછે. મોખરાજી દાદાના દર્શન કરી બીજું સામે એક્ઝેક્ટ સામે મોખરાજી દાદાનું મંદિર છે. તો ના દર્શન કરવા જવાનું છે આપણે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવજો, તમને પણ દર્શન કરાવું. તમે પણ કરી લેજો મોખરાજી દાદાનું મંદિર. તડકો છે એના કારણે બહુ દેખાશે નહીં, પણ એડજસ્ટ કરી લેજો. આ મંદિર છે વીર મુરલીધર દાદાનું. તો રાધા કૃષ્ણના પણ તમે દર્શન કરી લેજો. અને આ મંદિર સામુંડામાનું મંદિર છે. સામુંડામાના દર્શન પણ તમે કરી લેજો. અને આ મંદિરનો ઇતિહાસ તો આપણને બહુ કંઈ ખબર નથી, એટલે આપણે કંઈ કહેવું નહીં, આપણને ઇતિહાસ ના ખબર. જો આ મંદિર છે, આ મંદિરનો નજારો જુઓ તમે. આ છોકરાનું રમત ગમતના ઓલું છે. ઘર જવા માટે નીકળી જા ઘર સાઈડ. તો ફાઇનલ
ફાઇનલી મિત્રો આપણે પગી જાય ઘેરે ને હવે આ વિડીયો એટલે સુધી છે. અમારો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.